બેક રાજ્યભરમાં આજે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાઈ રહી છે। 2384 જગ્યાઓ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 3,99,000 ઉમેદવારો રાજ્યમાં પરીક્ષા આપશે। 23 જિલ્લાઓમાં 1384 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે। બપોરે 2 થી 5 કલાક સુધી પરીક્ષા લેવામાં આવશે। રાજકોટ જિલ્લાના 162 કેન્દ્રો પર રેવન્યુ તલાટીની પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। કુલ 49,000 વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો કે જે આ પરીક્ષામાં ભાગ આપવાના છે। મારી સાથે ઉમેદવારો છે, આપણે તેના સાથે વાત કરીશું। આજે રેવન્યુ તલાટીની એક્ઝામ દેવા માટે આવ્યો છો, કેવી તૈયારી છે? રેવન્યુ તલાટીની એક્ઝામ આજે રાજકોટમાં લેવાઈ રહી છે। મારું સેન્ટર રાજકોટ એવું છે અને ઘણા 2019થી હું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહી છું અને જોવા જઈએ તો સિલેબસને બધું આપી દીધું હતું અને કોલેજમાં સારી વ્યવસ્થા દેખાય છે બધી રીતે। ચોક્કસ ઉમેદવારો છે તે 2-3 વર્ષથી એક્ઝામની તૈયારી કરતા હોય છે। બેન, કેટલા ટાઈમથી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ને શું કહેશો એક્ઝામ વિશે? લાસ્ટ 1 યર। હા, અને એકચ્યુઅલી હું જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામની પ્રિપેરેશન કરું છું। કેવી તૈયારી છે બેન? તૈયારી સારી છે। શું લાગે છે આજે કઈ રીતની વ્યવસ્થા છે? સારી છે વ્યવસ્થા તો। 4-5 વર્ષથી તૈયારી કરીએ છીએ, ભાવનગરથી આવી। શું લાગે છે કેવું પેપર જશે, કેવી તૈયારી છે? તૈયારી તો સરસ છે, પેપર ઉપર આધાર આવે। ચોક્કસ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે અહીં એક્ઝામ માટે આવ્યા છે। તમને દ્રશ્યો પણ બતાવીશ કે ટોટલ રાજકોટ જિલ્લામાં 162 કેન્દ્રો છે। અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। 162 કેન્દ્રો પર ટોટલ અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાંથી 49,000 ઉમેદવારો છે કે તે રેવન્યુ તલાટીની એક્ઝામ દેવા માટે સ્થળ ઉપર આવી પહોંચ્યા છે। 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ રેવન્યુ તલાટીની જે એક્ઝામ છે તે ચાલશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।